એ રવિ, તમને કોઈ વેલ્ડિંગ વાળા ભાઈ ઓળખે છે? વેલ્ડિંગ વાળા ભાઈ? તારે વેલ્ડિંગ વાળા ભાઈ નું કામ છે? અરે તમને ઓળખો છો પેલા કોઈને ઈ કયો ને મને. પણ તારે વેલ્ડિંગ વાળા ભાઈ નું કામ શું છે પેલા ઈ કે? અરે મારે એક વસ્તુ તૂટી ગઈ છે ને તો મારે એમાં વેલ્ડિંગ કરાવી છે એટલે. હા ઓળખે છે, પણ હું તૂટ્યું ઈ તો બતાય તો ખબર પડે. તમે કાલ બોલાઈ આવશો એને? હું બોલાઈ આવીશ, પેલા મને વસ્તુ બતાવ. હા ઉભા રહ્યો. જો આ કેવું સરસ ડબલું છે, આ એનું નાકું તૂટી ગયું છે, મેં નાકું હાચવી રાખ્યું છે ઓલા કબાટના અંદર ખાનામાં, તો મારે એમાં વેલ્ડિંગ કરાવવું છે. તો તમે કાલ બોલાઈ આવશો? અરે તમને કહું છું, જવાબ તો દો. તારા મગજમાં વેલ્ડિંગ કરાવવાની જરૂર છે. આ પ્લાસ્ટિક નું ડબલું છે, આમાં વેલ્ડિંગ ન હોય. અરે આમાં હોય જ ને, હુકમ ન હોય. આમાં વેલ્ડિંગ ન થાય. પણ તો આ કેવું સરસ ડબલું છે મારું, લે. આજે હમણાં ના, હજી મેં હમણાં લીધું. છે કંદે. ફેંકી દેવાનું હોય. તો કેટલું મોંઘું આવે છે ડબલું. કેટલું મોંઘું આવે? આ 10 રૂપિયાનું આવે છે પૂરેપૂરા. ગાંડી ઓલો આવાના 200 રૂપિયા લે કરે વેલ્ડિંગ વાળો. તો ભલે ને પણ આ રિપેરિંગ તો થઈ જાય ને. પાછું કેટલો ટાઈમ હાલે, એકવાર વેલ્ડિંગ કરાવવાને છે. તમે કોઈ દી છે ને મારું એકવારમાં માનો નહીં. હું જેટલી બચત કરવા માંગુ ને તમે કોઈ દી મને એમ ન કરવા દો. એક કામ કર, કાઈ વાંધો નહીં, કાલે છે ને હું તને લોઢાનું ડબલું લઈ આવીશ. તું ગમે એવા ઘા કરીશ તો ઈ તૂટશે નહીં. બરાબર? ઢીંચું થાય એવું મારીશ તો. મને હે ની માર. તમે બોલ્યા મને કે લોઢાનું લઈ આવીશ તો કોક દી નું મરાઈ જાય તો. પણ તો પ્લાસ્ટિકના ડબલા હોય તો તૂટે ગાડી, તને ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે કાંઈક ને તું યાર હુકામ માને, હું માન સાથે હતી, જો. હુકામ મારી પાસે આવી. પણ હું તો સારું કરવા એવી ઘરમાં બચત કરું છું કે હાલો આવી રીતે આપણે વેલ્ડિંગ કરાવી લઈએ તો જે પાછો 2 દી 10 દી મહિનો દી હાલી જાય. મારે 2 5 10 ની મહિનોથી નથી હલાવવું. શું કામ? હું તને કાલે લોઢાનું ડબલું લઈ આવીશ કીધું ને, તો અત્યારે મને બેહવા દે શાંતિ. પણ મને આજ ગમતું હતું, તમે શું કામ એમ ન કરો? તો મારે આવું લઈ આવજે, કાલે લઈ આવજે. અત્યારે છે ડબલા તું લોક કરે, તું મારી હારે કેટલો ટાઈમ બગાડીશ? પણ તો નવું નથી લેવું, મહિનો હમણાં જાશે એટલે તમે કહો આટલા પૈસા કેમ ખોટા, આટલા પૈસા કેમ ક્યાં ગયા, આટલા પૈસા તું પાણીપુરી ખુશી આવી છો. હરામું કે ખાવા પીવા જાતી હોય તો હું આવી નાની મોટી કરીને બચત કરતી હોય. કાલે હું તમારું ટી શર્ટ તૂટી ગયું હતું તો મેં એમાં થેલી કરાવી આવી. હું આટલી તો બચત કરું છું. કયું ટી-શર્ટ? ઓલું બ્લુ કલર નું હમણાં લીધું તો એ ફાટી ગયું, મશીનમાં નાખ્યું હતું તો એ દોરો ખેંચાઈ ગયો. તો આખો દોરો ખેંચાઈ ગયો તો આખી લાઈન નીકળી ગઈ આખી. તો એટલો કટ કરીને નાકું કરાવી નાખ્યું. નવી મસ્તીની નાની થેલી કરાવી નાખી બે. કે 7-5 તો હાલે. એને બચત કરી કહેવાય. તો નવી દોરો તોડીને ટી-શર્ટ મને દઈ દેવાય પહેરવા. મારો બ્લુ કલર ટી-શર્ટ તે કાઢી નાખ્યો આવી રીતના. આવી ઘરમાં તું બચત કરે? આને બચત કહેવાય? તો અરે આને બચત ન કહેવાય, આમાં મારું પતન થઈ જાય. આને પતન કહેવાય. તો મહોત્સવ બનાવવાની હતી પણ મેં કીધું મહોત્સવ ઘરમાં કામ ન આવે. થેલી હોય તો માર્કેટ જાવ તો શાકપાન તો હમાઈ જાય એમાં. તારું શું થાય વાલી? તમારું શું થાય? તમારું એકવારમાં માનો છો? નથી ખબર વાલી, હું ઈ જ કહું, બોલથી મને તારું બોલાય કે મારું શું થાય વાલી? એ તો તમને ખબર. કઈ માનતા જ નથી, પછી શું થાય? હેરાન જ થાવ તમે. એક વારમાં કોઈ દી એક વાત માન્યા હોય તો બધું ઘરમાં કરીને કેવું સારું રાખું છું. બોલો કાંઈ વાંધો નહીં, હવે હું કરું છું. હવે મને કરાવી દો. ડબલું કરાવું ને? હા વેલ્ડિંગ કરાવું ને? હા. કાલે વેલ્ડિંગ કરાવી આવીશું ડબલામાં. અરે અહીંયા બોલાવો, એક બે વસ્તુ હોય તો થઈ જાય ને હારો હારો. અહીંયા બોલાવીશ અત્યારે. જા, હું બોલાવી આવીશ. જા, ભૂલ્યા વગર હો. ભૂલ્યા વગર. જા. આમ હારા છો તમે બહુ.